જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ ટીચર. તમને બધાને આજે હું ઘડિયાળ જોતા શીખવવાની છું. ચાલો, કેટલાને ઘડિયાળ જોતા આવડે છે? આવડે છે? હે, કોઈકને આવડે અને કોઈકને થોડી ભૂલ પણ પડે. જો ઘરમાં ઘડિયાળ હોય એટલે આપણને થોડી સમજ તો છે જ. પણ આજે આપણે જો અધ્યયન સંપુટમાં પ્રવૃત્તિમાં પણ છે એટલે આપણે આજે સરસ સમજ મેળવીશું ઘડિયાળ જોવાની અને ઘડિયાળ જોતા પણ શીખીશું. હા ને, જો આ એક ઘડિયાળ છે અને આપણી NCERTની કીટ છે ને એમાં પણ જો સરસ મજાની ઘડિયાળ આવી છે. જો હવે હું તમને સમજાવું. જો આ ઘડિયાળમાં અંદર અંગ્રેજી અંકો લખેલા છે. ચાલો, આ કેટલા છે? આય 12. પછી 1 બરાબર અંક લખેલા છે 12 વાગ્યા સુધીના. 12 થી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સુધી. અને અંદર જો આ શું આપેલું છે? કાંટા છે. કાંટા છે હે ને. તો કોઈ ઘડિયાળ કેટલા કાંટા હોય ભાઈ ઘડિયાળમાં? હા, કોઈ ઘડિયાળમાં 2 કાંટા હોય અને 3 કાંટા હોય. તો જો આપણે સમજીએ, અહીં જુદા જુદા રંગના 2 કાંટા સમજાવ્યા છે કે લાલ કાંટો છે એ નાનો દેખાય છે હે ને, અને આ બ્લુ રંગનો છે થોડો એના કરતાં મોટો છે. તો આ લાલ કાંટાને કલાક કાંટો કહેવાય અને આ બ્લુ રંગનો છે વાદળી રંગનો તે મિનિટ કાંટો કહેવાય. ચાલો ફરીથી, નાનો કાંટો તે કલાક કાંટો, મોટો કાંટો તે મિનિટ કાંટો. અને કલાક કાંટો નાનો કાંટો જેની ઉપર હોય એટલા વાગ્યા કહેવાય, અને મિનિટ કાંટો એટલે એની ઉપર એટલી મિનિટ થઈ છે. બરાબર. હવે મિનિટ કેવી રીતે ગણવી તો એના માટે જુઓ, અહીં બતાવ્યું છે કે ભાઈ 1 કલાક એટલે 60 મિનિટ. 1 કલાક એટલે 60. જુઓ હવે બધા અહીં જુઓ, 12 અને 1 ની વચ્ચે તમે ઘડિયાળમાં જોતા હશો. હે, જુઓ છો ને? જો આવી ઘડિયાળ તમારા ઘરમાં લગાવેલી હોય તો આવા નાના કાપા હોય છે અંદર, અથવા ટપકા હોય. તો જુઓ 12 અને 1 ની વચ્ચે જુઓ, ગણજો. હા, 1 2 3 4 5. ત્યાં એક ઉપર આવી ગયા. ફરીથી 1 2 3 4 5. એમ આ 5, આ 5, આ 5, એમ અહીં બતાવે છે મિનિટો. એમ આ 60 કાપા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 એમ ગણતા જઈએ ને તો જ્યારે 12 ઉપર આવીએ પાછા ફરીને ત્યારે 60 કાપા થાય. મતલબ 1 કલાક બરાબર 60 મિનિટ. 1 કલાક બરાબર 60 મિનિટ. એટલે મિનિટ કાંટો જુઓ. અત્યારે આ 6 ઉપર કલાક કાંટો છે. હવે આ મિનિટ કાંટો 12 ઉપર છે. હવે આ મિનિટ કાંટો ફરતો આખો ચક્કર લગાવીને પાછો આવે ને, આમ કરીને આમ પાછો પકડો બેટા ઘડિયાળ. પાછો અહીં ફરી 12 ઉપર આવે એટલે આ કલાક કાંટો 1 કલાક થયો એમ બતાવે. મિનિટ કાંટાએ આખું ચક્કર ફર્યું એટલે કે 60 મિનિટ પૂરી કરી ત્યારે કલાક કાંટો 6 ઉપરથી 7 ઉપર આવી ગયો. એટલે કેટલા કલાક થયા કહેવાય? 1 કલાક. ચાલો હવે જુઓ, હવે બધાને ખબર પડી ગઈ. હવે આપણે એ સમજવાનું છે કે મિનિટ કેવી રીતે ગણવી. તો જુઓ, દાખલા તરીકે અત્યારે 7 વાગ્યા છે ઘડિયાળમાં. વાગ્યા છે ને 7? જુઓ બરાબર જોજો હા બધા, 7 વાગ્યા છે. હવે જુઓ અહીં આવે ને 12 ઉપર કાંટો એટલે 7 વાગ્યા. પછી એની બાજુમાં આવે એટલે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ. 1 ઉપર આવે એટલે કેટલી મિનિટ થાય? 7 વાગ્યા છે અને ઉપર 5 મિનિટ થઈ છે. પછી અહીં 10 ઉપર 2 ઉપર કાંટો આવે એટલે બીજી 5 ઉમેરાય એટલે 10 મિનિટ થઈ કહેવાય. ચાલો 10 મિનિટ થઈ અહીંયા અવનીબેન. ચલો હવે કાંટો શેની પર આવ્યો? 3 ઉપર. એટલે કે બીજી 5 મિનિટ ઉમેરો 10માં તો કેટલી થાય? 15 મિનિટ થઈ. તો તમારે એટલું ધ્યાન રાખવાનું, જેની પર કાંટો હોય
એ 5નો ઘડિયો તો બધાને આવડે છે ને, તો 5નો ઘડિયો ત્યાં સુધી બોલવાનો. ખબર પડી ગઈ ને? એટલે કે 5 મિનિટ ઉમેરાતી જાય છે. જુઓ અહીં તમને આ ક્લોકમાં સમજાવ્યું છે. જુઓ અહીં જુઓ, 1 ઉપર કાંટો આવે એટલે કેટલી મિનિટ થાય? જો અહીં જોઈને બોલો હમણાં તો. ચલો કેટલી મિનિટ? 5 મિનિટ. ચલો 2 પર કાંટો આવે તો 10 મિનિટ. 3 ઉપર મિનિટ કાંટો આવે તો 15 મિનિટ. 4 ઉપર મિનિટ કાંટો આવે તો 20. હવે સીધું બોલું હા, 9 ઉપર મિનિટ કાંટો આવે તો કેમ ભાઈ? તો 5 મિનિટ ઉમેરાય એટલે 5નો ઘડિયો 9 સુધી સીધું 5 9 શરૂઆતમાં આપણે આવું ગણતરી કરતા શીખવી પડે. પછી તો તમને એકદમ મોઢે થઈ જાય કે ચલો 9 ઉપર કાંટો આવ્યો એટલે 45 મિનિટ થઈ. 8 ઉપર કાંટો હોય તો 2 વાગ્યાને 40 મિનિટ થઈ છે. ચાલો સમજાયું થોડું? હા ચલો. હવે તમારે મને મૌખિક કહેવાનું. હા, વારાફરતી હું જેટલા વગાડું એટલા કહેવાના. ચલો, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે દિશાબેન? બોલો. 8 અને 10. અરે વાહ બેટા, શાબાશ. અને દર્શનભાઈ હવે તમારે કહેવાનું. 10 અને 20. હા સરસ. જો ભાઈ દર્શનને ફાવી ગયું ને, 4 ઉપર કાંટો હોય એટલે 5 ચોક 20. આ 5 મિનિટ 5 5 5 એટલે 5 4 વખત. ચાલો ભાઈ, હવે ઋષિબેન હવે તમારે બોલવાનું છે. મેં કેટલા વગાડ્યા? ચલો કહો. 4 અને 30. અરે વાહ ભાઈ, 4 વાગ્યા છે અને ઉપર 30 મિનિટ થઈ. ખૂબ સરસ. હવે જુઓ, હવે હું જેટલા વગાડું એટલા તમારે સ્લેટમાં સમય લખવાનો. તમને જોતા સરસ ફાવી ગયું. હવે લખીને પણ મને બતાવવાનું છે. વારાફરતી સ્લેટ કરવાની. હા, તમારો વારો આવે એટલે તમારે. ચલો બધાએ વારાફરતી લખવાનું છે. ચલો, ઘડિયાળમાં કેટલા વાગ્યા એ જોવાનું. ઊભા રહો. અને 45 મિનિટ થઈ. લખો તાર બેટા. ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ફાવે તો ગુજરાતીમાં. હા? લો ચોકથી લખો બેટા એટલે દેખાય. મોટા અક્ષરે લખો. ચલો કેટલા વાગ્યા છે બધાએ જોવાનું છે. હા, જો બધાને ઘડિયાળ જોતા આજે શીખી જવાની પાક્કી. પછી ઘેર જઈને રોજ કલાકે ઘડિયાળમાં જોવાનું, 10 મિનિટે જોવાનું કેટલા વાગ્યા છે, કેટલી ઉપર મિનિટ થઈ છે. શાબાશ બેટા. ચાલો અવનીબેન. ચાલો જો બધાએ ઘડિયાળ જોઈ. કેટલા વાગ્યા છે? કલાક કાંટો જોવાનો, મિનિટ કાંટો જોવાનો. બોલો જોરથી અવનીબેન. 3 અને 55. અરે વાહ, ખૂબ સરસ. ચલો આ યશવીબેન. અહીં જોવાનું હો બેટા. ચલો બોલવાનું જોરથી યશવી. અહીં ઘડિયાળમાં જોન મિનિટ કાંટો શેની પર છે? 10 મિનિટ. અહીં જોવાનું. ચલો કલાક કાંટો શેની પર છે? ઉભા રહો યશવીબેન, ભૂલ પડે છે બેટા. ચલો કલાક કાંટો શેની પર છે? જુઓ 2 ઉપર છે એટલે કેટલા વાગ્યા કહેવાય? કલાક કાંટો શેની પર છે બેટા? 2 ઉપર એટલે કેટલા વાગ્યા કહેવાય? 2 વાગ્યા. અને મિનિટ કાંટો શેની પર છે? 8 ઉપર. એ જ જોતા શીખવાનું. 8 ઉપર મિનિટ કાંટો હોય તો કેટલી મિનિટ થઈ કહેવાય? 40. હા, તો લખો કેટલા વાગ્યા ને કેટલી મિનિટ થઈ. લખો બેટા. ચલો લખો બરાબર છે. લખ્યું યશવીબેને? બતાવો તો. 2 વાગ્યા અને 40 મિનિટ. સરસ. ચાલો હવે બીજો સમય. જો ધ્યાન શું રાખવાનું? કલાક કાંટો ને મિનિટ કાંટો બદલાઈ જાય તો ઘડિયાળ જોવામાં ભૂલ પડી જાય. ચલો કેટલા વાગ્યા પહેલા મને કહો, પછી લખો બેટા. 9 અને 20. હા, 9 અને 20 મિનિટ. સરસ. અહીં જોવાનું કે કલાક કાંટો છે ની પર છે 9 ઉપર, તો પહેલા 9 વાગ્યા કહેવાય અને પછી ઉપર કેટલી મિનિટ થઈ છે? 20. ખૂબ સરસ. ચાલો ઋષિબેન નાપો.
ચાલો પહેલા કહો મને કેટલા વાગ્યા છે. સરસ, ખૂબ સરસ. અને લખો સમય ને મને બતાવો સ્લેટમાં. 7 અને 10. ખૂબ સરસ. હવે જુઓ, હું કહું એટલા વગાડવાના અવનીબેન. ઘડિયાળમાં કાંટા પણ દોરવાના અને અત્યારે આમાં વગાડો પછી, કારણ કે તમારા સંપુટમાં તમારે કલાક કાંટો અને મિનિટ કાંટો સમય પ્રમાણે દર્શાવવાનો આવશે, એટલે બધા શીખી લો. 9 અને 30, 9:30 વગાડો. ચાલો ભાઈ, અવનીએ બરાબર કર્યો સમય. ખૂબ સરસ બેટા. 9 અને 30. રીતેશભાઈ ના આવડે તો હું શીખવાડીશ. હા, બીજી ચલો 12 અને 25. 12 વગાડવાના 25 મિનિટ ઉપર. પહેલા કલાક કાંટો લઈ જવાનો બેટા. કલાક કાંટો ક્યાં છે? હા, વળી જશે કાંટા. ધીમે ધીમે ફેરવવાના બેટા. હા, 12 અને 25 મિનિટ. 25 મિનિટ. વાહ ભાઈ વાહ. જુઓ, ખબર પડી ગઈ ને? 12 એટલે કલાક કાંટો 12 ઉપર હોય અને મિનિટ કાંટો કોની પર હોય? 5 ઉપર. કેમ? તો 5 5 25. બરાબર ને? 25 5 5 5 મિનિટ વધતી જાય. જાનવીબેન 2 45. 2 વગાડવાના ઉપર 45 મિનિટ. વિચારીને લઈજો. બરાબર છે? ચલો, 2 વાગ્યા અને ઉપર 45 મિનિટ. ખૂબ સરસ. ચલો, ક્લેપ કરી દો ભાઈ. સરસ. ચલો, હવે જુઓ, હવે તમારે કાંટા પણ દોરવાના છે. ચલો, કોણ દોરશે કાંટા? ગૌતમનો વારો નથી આવ્યો ને? ચલો ગૌતમભાઈ, ચલો હું કહું એટલા વગાડવાના. ચોક ક્યાં ગયો? આપો એને. 2. ગૌતમ 2 વગાડો. 2 કલાક. ધ્યાન શું રાખવાનું? ભૂસવાનું નહીં. ફરી એક જ વાર દોરો શાંતિથી. દોરો. બરાબર છે. ગૌતમભાઈ તો ડબલ કાંટા, આમ ઘડિયાળ જેવા કાંટા દોરવા ગયા હે ને. ખૂબ સરસ. ચાલો, ગૌતમના 2 સાચા ભાઈ. ચલો, કલાક કાંટો બતાવો તો ગૌતમ. કલાક કાંટો. કલાક કાંટો એટલે કયો કાંટો? ભૂલી ગયા? કલાક કાંટો એટલે કેટલો કાંટો? હા, 2 વાગ્યા તો તમે 2 ઉપર જે કાંટો ગોઠવ્યો એ કલાક કાંટો કહેવાય. મિનિટ કાંટો કયો? હા, જે ફરે છે, મિનિટો વધારે છે. અને 60 મિનિટ થાય એટલે કલાક કાંટો આગળ વધે. 1 કલાક આગળ વધે. 4 અને 10. 4 વાગ્યા ઉપર 10 મિનિટ. અરે વાહ, શાબાશ ભાઈ. હા, સરસ. આ રીતે બધાએ ઘડિયાળ દોરવાની છે.